આજે ભારે વરસાદ ખાબક્યો છે તેના કારણે દેવધા ગામમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે। ધીમે ધીમે જળસ્તર વધી રહ્યું છે જેના કારણે લોકો ચિંતામાં ગરકાવ થયા છે। આ પેલી તો વિદાય લેતા વરસાદે તારાજી સર્જી પૂરની સ્થિતિ ખરાબ છે ને અત્યારે ખેડૂત લોકોએ એમના પાક માટે બિયારણ બી જમીનમાં વાવી દીધું હતું, પણ આજે સદનસીબે પૂરના પાણી આવી ગયા છે તો ખેડૂત લોકોને પણ એ પ્રકારની તકલીફ। દેવધા ગામ જવાય સ્થિતિ ખરી? ના, કોઈ પણ પ્રકારે દેવધા ગામે જવાય સ્થિતિ નથી। અમે આવ્યા ત્યારે રોડ પર પાણી નહોતું, અત્યારે તો પાણી ભરવાની શરૂઆત થઈ। ઘણા પાણી છે, તમે થોડી વાર એને તમે લેટ થશો તો તમને પણ તકલીફ થશે બહાર નીકળવા માટે। બિલકુલ અન્ય યુવાનો છે, અન્ય એક યુવાન છે, આપણે એની સાથે વાત કરીએ। મોટા ભાઈ, શું નામ આપનું? જય પટેલ। જય, શું કહેશો? સ્થાનિક છો, જે રીતે પાણી ભરાવા માંડ્યા છે, કેટલી ચિંતા, કેટલા નુકસાનની વાત છે? બહુ નુકસાન તો વધારે જ છે, કેમ કે ખેતી અત્યારે ચાલુ થઈ ગઈ છે એટલે નુકસાન તો વધારે છે। બિલકુલ યુવાનો જે દેવધા ગામ છે ત્યાં પહોંચવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે, પણ પાણીનું લેવલ વધી રહ્યું છે, પાણીની ગતિ વધી રહી છે અને એક ફાર્મ હાઉસથી લઈ એક ખેતરથી બીજા ખેતરમાં પાણી જઈ રહ્યા છે, એટલે કે અહીંથી આગળ જવું હિતાવક નથી, કારણ કે પાણી જે રીતે તેની ગતિ વધારી રહ્યું છે। ચોક્કસ તંત્રને ચિંતાથી તંત્રએ પહેલેથી જ લોકોને સાવચેત રહેવા માટેની સૂચના આપી દીધી હતી અને અમે પણ દેવધા ગામના લોકો સુધી લોકોની સમસ્યા જાણવા માટેનો પ્રયાસ કર્યો હતો, પણ કહી શકાય કે અમે પહોંચ્યા ત્યાં આગળ જ પાણી ફરી વળ્યા છે, કારણ કે આવ્યા તે સમયે રોડ પર પાણી નહોતું, પણ હવે ધીરે ધીરે પાણીનું લેવલ વધતા હવે અમે પણ આ રોડથી બહાર નીકળવાનો ચોક્કસ પ્રયાસ કરીશું, કારણ કે અમે બહાર નીકળીશું તો લોકોની સમસ્યા તંત્ર સુધી અને દર્શકો સુધી પહોંચાડી શકીશું। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી।